હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વડોદરાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ સેવઉસળની રીત, અને સાથે આપણે તેની સાથે ખવાતી તરી પણ બનાવવાની છે। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તો ઠંડીમાં આ રીતનું સ્પાઇસી અને ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો, અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સેવઉસળ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા આપણે સફેદ વટાણાને ઓવરનાઇટ અથવા તો 7 થી 8 કલાક માટે પલાળી દેવાના છે। જો તમારે ઉતાવળ હોય તો ગરમ પાણીમાં 3 થી 4 કલાક પલાળશો તો પણ પલળી જશે। 2 બાઉલ ભરી અને વટાણા અમે લીધા છે, તેને બરાબર ધોઈ અને પલાળી દેવાના। પછી ફરી એકવાર ધોઈ લેવાના અને કુકરમાં આપણે વટાણા ડૂબે એટલું પાણી ઉમેરી થોડું મીઠું નાખીશું અને ચપટી હળદર નાખી બાફવા મૂકી દઈશું। 4 થી 5 સીટી આપણે વગાડી લઈશું એટલે વટાણા સરસ બફાઈ જશે। હવે આપણે તેની ગ્રેવી તૈયાર કરીશું। તો તેના માટે 3 મોટા ટમેટાને આ રીતે સમારી લીધા છે, 3 નંગ ડુંગળી, 1 ટુકડો આદુ, લસણ અને 1 લીલું મરચું લીધું છે। લસણ અહીંયા વધારે લેવાનું છે। આદુ, મરચું, લસણ અને ડુંગળીને આપણે પેસ્ટ કરી લીધી છે પહેલાં। અહીંયા મેં 3 મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર આદુ, મરચું, ડુંગળી અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને ધીમા ગેસે આ પેસ્ટને સરસ રીતે સાંતળી લઈશું। સેવઉસળની અંદર જે મેઇન છે એ આ મસાલા સાંતળવાનું કામ છે। જો તમારા મસાલા બરાબર સંતળાયા હશે તો સેવઉસળનો ટેસ્ટ સરસ આવશે। ડુંગળી કાચી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે એકદમ ધીમા ગેસે આપણે એને બરાબર સાંતળીશું। ડુંગળી સંતળાય ત્યાં સુધીમાં આપણે ટામેટાં પણ ક્રશ કરી લઈશું। અહીંયા મોટા ટામેટાં હતા એટલે અમે 3 નંગ લીધા છે। તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ સંતળાઈ ગઈ છે, થોડો કલર પણ બદલાઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર ક્રશ કરેલા ટામેટાં ઉમેરી દઈશું અને ટામેટાં ફટાફટ ચડી જાય એના માટે થોડું મીઠું ઉમેરીશું। વટાણા બાફતી વખતે પણ આપણે મીઠું ઉમેર્યું હતું, એટલે એ પ્રમાણે એડ કરવાનું છે। હવે આપણે ડુંગળી અને ટામેટાં બરાબર સંતળાઈ જાય એના માટે સહેજવાર ઢાંકી અને રહેવા દઈશું, એટલે છાંટા ના ઉડે। તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે, સરસ રીતે ટામેટાં અને ડુંગળી સંતળાઈ ગયા છે। આ રીતે સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે। જો થોડા છાંટા ઉડતા હોય તો હજુ થોડી વાર સાંતળવાનું। હવે આ જે પેસ્ટ સાંતળીને રાખી છે એમાંથી થોડી આપણે તરી બનાવવા માટે કાઢી લઈશું। તમારે જેટલી તરી બનાવવી હોય એ પ્રમાણે પેસ્ટ કાઢી લેવાની। ત્યારબાદ આની અંદર તીખું લાલ મરચું, થોડી હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, ચપટી મીઠું અને સેવઉસળનો મસાલો લઈ લઈશું। જો તમારી પાસે સેવઉસળનો મસાલો ના હોય તો તમે પાઉંભાજીનો મસાલો પણ લઈ શકો છો। આ બધા જ મસાલા આની અંદર એડ કરી દેવાના છે અને બરાબર તેને સાંતળી લઈશું। મસાલા અને ડુંગળી, ટામેટાં બધું બરાબર સંતળાઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને આ બધી જ પ્રોસેસ કરતી વખતે ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે, એટલે મસાલા બળી ના જાય। તમે જોઈ શકો છો સરસ સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે। પછી આપણે આની અંદર ગરમ પાણી ઉમેરવાનું છે। ગરમ પાણી ઉમેરશો એટલે મસાલાનો કલર નહીં બદલાય અને પ્રોસેસ ફટાફટ થઈ જશે। કુકિંગ પ્રોસેસ તેની ફટાફટ થઈ જશે। હવે આપણે અહીંયા વટાણા પણ બફાઈ ગયા છે સરસ રીતે, તો પાણી ઉકળે એટલે તેની અંદર વટાણા એડ કરી દઈશું। ગરમ પાણી એડ કરીશું એટલે પાણી ઉકળતા વાર નહીં લાગે। બાફીને રાખેલા વટાણા પણ એડ કરી દઈશું। પાણી સાથે જ આપણે તેને એડ કરવાના છે। આ રીતે હજુ આ એકદમ જાડું છે સેવઉસળ, તમે જોઈ શકો છો। સેવઉસળ એકદમ ઘાટું નથી હોતું, જે લારી પર સેવઉસળ મળે છે એ સાવ પાતળું હોય છે, એટલે તમને જે પ્રમાણે જોઈતું હોય જાડું કે પાતળું એ પ્રમાણે તમારે આની અંદર પાણી એડ કરવાનું। બહુ જાડું સેવઉસળ ખાવાની મજા નથી આવતી અને આ જેમ જેમ ઠંડુ થાય એમ ઘટ થતું જાય છે, એટલે આની અંદર અમે
ગરમ પાણી ઉમેર્યું છે. ગરમ પાણી ઉમેરશો એટલે તેની કુકિંગ પ્રોસેસ જળવાઈ રહેશે, ફટાફટ થઈ જશે. જો તમે ઠંડુ પાણી ઉમેરશો તો તેને કૂક થતાં વાર લાગશે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ રેસીપીની અંદર પાણી એડ કરો ત્યારે ગરમ પાણી એડ કરવાનું. હવે અહીંયા સેવસણ ઉકળે ત્યાં સુધીમાં આપણે તરી બનાવી લઈશું. તો તેના માટે 2 ચમચા તેલ ગરમ કરવા મૂકી, તેલ ગરમ થાય એટલે તેની અંદર જે આપણે પેસ્ટ કાઢી હતી ટામેટાં ડુંગળીની એ એડ કરી દઈશું. ત્યારબાદ પેસ્ટ આપણે કૂક થયેલી જ લીધી હતી એટલે ચપટી મીઠું ઉમેરીશું. લાલ મરચું, અહીંયા અમે કાશ્મીરી લાલ મરચું લીધું છે, અને અડધી ચમચી સેવસણનો મસાલો એડ કરી દઈશું. થોડું તેલ છૂટું પડે તમે જોઈ શકો છો એકદમ. હવે જો તમને જાડી તરી જોઈતી હોય તો આની અંદર પાણી એડ નહીં કરવાનું, અથવા તો થોડું અમથું ગરમ પાણી એડ કરવાનું. આ જેમ ઉકળશે એમ ઘટ થઈ જશે. ઘણા લોકો પાણી એડ કરે છે તરીમાં અને ઘણા લોકો નથી કરતા. જો તમને ના ગમે તો તમારે પાણી એડ નહીં કરવાનું, અને જો ગમતું હોય તો તમે કરી શકો છો. અહીંયા આપણું સેવસણ પણ સરસ ઉકળી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આ રીતની અમે કન્સિસ્ટન્સી રાખી છે. તેની અંદર 1 લીંબુનો રસ ઉમેરીશું. આ સેવસણ એકદમ સ્પાઇસી અને ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે. અને થોડા કોથમીરના પાન ઉમેરીશું, ધોઈને સમારેલા. હવે આપણે સેવસણ સાથે સર્વ કરવા માટેની જાડી સેવ તૈયાર કરી લઈશું. તો આ રીતની જાડી સેવ લેવાની છે. તમને જો રતલામી સેવ અથવા તો ઝીણી સેવ ગમે તો એ પણ તમે લઈ શકો છો. પણ જનરલી આ રીતની જાડી સેવ સેવસણ સાથે સર્વ થતી હોય છે. તેની અંદર આપણે તૈયાર કરેલી તરી એડ કરીશું, થોડો સેવસણનો મસાલો એડ કરીશું, ધોઈને સમારેલી કોથમીર અને થોડા લીલી ડુંગળીના પાન એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે ચટપટી સેવસણ સાથે ખાવાની મજા આવે છે. તો આ તૈયાર થઈ ગઈ આપણી તેની સાથે સર્વ કરવાની સેવ. હવે આપણે સેવસણને સર્વ કરીશું. તો તેના માટે એક બાઉલમાં સેવસણ લઈ લઈશું, તરી બાજુમાં મૂકીશું. જેને જે પ્રમાણે તીખું ગમતું હોય એ પ્રમાણે તરી એડ કરી અને ખાઈ શકે છે. આ રીતે સેવસણની ઉપરથી તરી નાખી અને ખાવામાં આવતું હોય છે. શિયાળાની ઠંડીમાં આ રીતનું ગરમ ગરમ અને સ્પાઇસી ખાવાની ખૂબ જ મજા આવે છે. તેને આપણે પાઉં સાથે સર્વ કર્યું છે. તમે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો. થોડી ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરીશું અને સાઈડમાં જે આપણે સેવ તૈયાર કરી હતી ચટપટી એ મૂકીશું. તો તૈયાર છે આપણું એકદમ સ્પાઇસી ચટપટું એવું વડોદરાનું પ્રખ્યાત સેવસણ. ફ્રેન્ડ્સ, તમને અમારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે કઈ રીતે સેવસણ બનાવો છો એ પણ અમને જણાવજો. અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.